અરે પણ વાહ ભાઈ વાહ, હવે પાકો લે. તો મિત્રો, જય દ્વારકાધીશ. નવો દિવસ, નવી સવાર અને નવી શરૂઆત સાથે સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો મિત્રો, આજે છે 26 તારીખ એટલે કે પ્રજાસત્તાક દિવસ. તો તમને બધાને પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામના. અને અત્યારે વાગી ગયા 6:30. તો આપણે આજે જીમમાં નથી ગયા. કારણ કે આપણે જીમમાં આયોજન કરેલું હોય ધ્વજવંદનનું. 6:30 વાગે હમણાં ચાલુ થાય. આપણે રેડી થઈ ગયા છીએ, બરાબર. બહાર ઠંડીને એવું ફૂલ છે, તો જેકેટને એવું પહેરીને આપણે અત્યારે સીધા વયા જાય જીમ પાસે ગ્રાઉન્ડમાં. તો હાલો મળીએ ત્યાં. તો મિત્રો, આપણે તો 6:30 વાગ્યામાં પહોંચી ગયા હતા. હવે થોડોક દિવસ વીક્યો છે. આ આપણું જીમ છે, જુઓ, બરોબર. હવે ધ્વજવંદન તમને તો ખબર જ છે, આપણે દિવસ ઉગે ત્યાર પછી જ થાય. તો અત્યારે ગ્રાઉન્ડમાં કોઈ છે નહીં, બધા અડધા જીમમાં એક્સરસાઇઝ કરે છે. હમણાં બધા આવી જાય. જો બધા ધીમે ધીમે આવવા માંડ્યા છે, બરોબર. હવે બધા વ્યવસ્થિત ગોઠવાઈ જાય. એક બાજુ લેડીઝ, એક બાજુ જેન્ટ્સ, એવી રીતે બધા ગોઠવાઈ ગયા છે. અને ધ્વજવંદનની તૈયારી થઈ ગઈ છે. તો આપણે જ્યાં લાઈનમાં ઊભા રહી ગયા. જો અમારે શ્રીજા અને દ્વિજા બે તૈયાર થઈ ગયા છે. આજે એને ધ્વજવંદનનો ત્યાં કાર્યક્રમ રાખેલો છે ને. હવે બે બહેનોને મૂકવા જવાની છે. હાલો, કમ્પ્લીટ ને? હાલો હાલો જલ્દી હાલો. આપણે હે ને કારખાને પહોંચી ગયા. આમ જોઈ લો, શટર બટર બંધ કરીને બધા કામ કરે. પણ કારીગર ને આમ જો એ કેવો રાય ભાઈ, આ બધાને ટાઈટ એટલી વાય ને અત્યારના પોર મજા ભડકો કરીને મારી દીકરા તાપવા બેસી ગયા. આજ અમારે શક્તિભાઈના ખાતે અને આપણા ખાતે બે જગ્યાએ સેટિંગ છે. બંસીભાઈ, કિશનભાઈ માકડિયા. શક્તિભાઈ હાજર છે. અમારે કિશનભાઈ વસોયા ગભરાવ ગયા તો આજે આ નાની આઈટમ આવી એ લગાવવાની છે. માકડિયા ભાઈ થોડુંક કંઈક મથે મશીનમાં, જોઈ લ્યો. તો મિત્રો, લંચનો ટાઈમ થઈ ગયો, 12 વાગી ગયા છે અત્યારે. હવે હું અહીંયા મશીન નખાવું છું. અમારે ભોલાભાઈને માલ ઉગાડી દીધા છે. હમણાં અહીંયા જયભાઈ ને બંસીભાઈ આવી જાય. બંસીભાઈ અત્યારે સેટિંગ અને એના કામમાં હજી છે, સવારના લાગ્યા છે. એ હજી પતી જાય તો ઠીક છે, નકર અમે 3 જણા અત્યારે મશીન નાખશું. હું, ભોલો ને જયભાઈ. ફાઇનલી મિત્રો 1 વાગી ગયો. આપણે 1 કલાક 12 થી 1 મશીન આપી નાખ્યા. હવે અમારા બંસીભાઈને એને હજી થોડુંક કામ બાકી રહી ગયું છે. તો એ નવરા થાય પછી આપણે હવે ઘરે જમવા આવીએ છીએ. અમારે કિશનભાઈ માકડિયા તો ઉપડી ગયા, કારણ કે એને તો લોજમાં જમવા જવું હોય. અત્યારે 2:45 વાગી ગયા છે. જમીન પછી ને મારા આર્મીની એક રીલ બનાવી હતી, આર્મીના કપડાં પહેરાવીને. તો ક્યારું નામે મહેનત કરતા હતા. અમુક એને સીન લેવા દીધા. હવે જોઈ રીલ કેવી બને તો હમણાં હું કારખાને જઈને પછી એડિટિંગ કરું ને વ્યવસ્થિત બની જાય તો ઠીક છે. પણ આમ જોવો, તમને આરવિનભાઈ બતાવું. તમારી બંદૂક બતાવો ભાઈ. તો તમે સૈનિક બન્યા છો એમ? બંદૂક આવડે છે હકાલતા? હકાલો જી. પછી હમણાં છુપાઈને કેમ મારતો હતો? એવી રીતે છુપાઈને મારતો? ત્યાં તને કોઈ નહીં નડે. લે જલ્દી બે જા. આડો હંતાઈને મારતો કેમ મારતો હતો? અરે પણ વાહ ભાઈ વાહ, હવે પાકો લે. મજા આવી તને? હે? તો આ કપડા આપણે ગયા વર્ષે લીધા હતા, ત્યારે તને મોટા મોટા થતા હતા. આર્મીનો ડ્રેસ છે હો. હા, વ્યવસ્થિત રાખવો પડે ને.
તો મિત્રો ફાઇનલ એને હાઈના 7 વાગી ગયા, દીવાબત્તી કરવાનો ટાઈમ થઈ ગયો. અમારે બંસીભાઈ દીવાબત્તી કરે છે અને કિશનભાઈ સવારે નહોતા, તમને આપણે વિડીયોમાં બતાવ્યું હતું, અત્યારે આવી ગયા છે. કબરાવ ગયા હતા ભાઈ, 1 કલાકનો આજે આરામ કર્યો છે અને અત્યારે કારખાને આવીને બેઠા છે, બરોબર. અને હું ને જે ભાઈ હમણાં 5 વાગે છે ને આની વોરંટી માટે ગયા હતા. આપણને ખબર નહોતી એકચ્યુઅલી, પણ આમ જો અત્યારે હું એમ જ બોલું અને વ્યવસ્થિત અવાજ આવે. હું અહીંયા રાખીને બોલતો ને એટલે એમાં થોડીક મને તકલીફ લાગતી હતી, પણ બરોબર છે, બરોબર. તો મિત્રો આજનો વિડીયો આપણે અહીં સુધી રાખીએ છીએ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, અને જે લોકો નવા હોય એ લોકો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય દ્વારકાધીશ, જય મા ખોડલ.